કલાકમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું। અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચમાં ગાજવીજ અને પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી તો પંચમહાલ, દાહોદમાં 5 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ પવન સાથે હળવા વરસાદની આગાહી। પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં પવન સાથે હળવા વરસાદનું અનુમાન। સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં પણ પવન સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે। મહીસાગર, સુરત, તાપી, ડાંગમાં પણ પવન સાથે હળવા વરસાદનું અનુમાન। નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 1 કલાકમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું। અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચમાં ગાજવીજ અને પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી તો પંચમહાલ, દાહોદમાં 5 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ પવન સાથે હળવા વરસાદની આગાહી। પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં પવન સાથે હળવા વરસાદનું અનુમાન। સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં પણ પવન સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે। મહીસાગર, સુરત, તાપી, ડાંગમાં પણ પવન સાથે હળવા વરસાદનું અનુમાન। નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે।